નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 7 થિંક ડિફરન્ટલીની એક્ટિવિટી લિસનિંગનું ભાષાંતર, સમજૂતી અને સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે, વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ તો જરૂર સબસ્ક્રાઈબ કરશો। તો લિસનિંગ વિભાગમાં સૌથી પહેલી એક્ટિવિટી આપણે જોઈએ રિસાઇટ એન્ડ એન્જોય। તો અહીં આપણને એક સુંદર મજાની કવિતા આપવામાં આવી છે, અથવા તો ગીત પણ તમે તેને કહી શકો। તો તેનું નામ છે ડિટેક્ટિવ માઉસ। તેની પંક્તિઓ છે, ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન lives a mouse with a hat all brown, solving puzzles big and small with his magnifying glass so tall। તેનું ગુજરાતી ભાષાંતર કંઈક આ રીતે થશે, એક નાના શહેરમાં જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યાં એક ઉંદર રહે છે। આખી ભૂખરી ટોપી સાથે તે તેના બૃહદદર્શક કાચ વડે નાના મોટા કોયડાઓ ઉકેલે છે। ત્યાર પછીની પંક્તિ છે, ઇન ધ ડે ઇટ વુડ ગો અવે, એટ નાઇટ ઇટ વુડ રન એન્ડ પ્લે, વિથ અ રેડ કોટ એન્ડ હાર્ટ સો કોલ્ડ, he would follow footprints in the cold। તો તેનું ગુજરાતી ભાષાંતર થશે, દિવસે તે જતો રહેતો, રાત્રે તે દોડતો અને રમતો, લાલ કોટ અને ખૂબ જ સાહસી હૃદય સાથે તે ઠંડીમાં પગના નિશાનોનો પીછો કરતો। ત્યાર પછીની પંક્તિઓ છે, થ્રુ ફોરેસ્ટ ઓવર હિલ he would never stop until the case is solved, justice is in sight, here is our mouse solving day and night। તો તેનું ગુજરાતી ભાષાંતર થશે, જંગલમાં થઈને ટેકરી ઉપર તે ત્યાં સુધી ક્યારેય રોકાશે નહીં જ્યાં સુધી પ્રકરણ પૂરું ન થાય। પ્રકરણનો ઉકેલ થયો છે, ન્યાય નજરે છે, આ અહીં અમારો ઉંદર છે, તે દિવસ રાત પ્રકરણ ઉકેલે છે। ત્યાર પછીની એક્ટિવિટી છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ। એટલે કે આપેલા અક્ષરો છે એનાથી શરૂ થતા શબ્દો કવિતાની અંદરથી શોધીને લખવાના છે। તો તેમાં સૌથી પહેલો અક્ષર છે ટી। તો તેના ઉપરથી કવિતાની અંદર કયા કયા શબ્દો આપ્યા છે તે જોઈએ। તો તે શબ્દો છે ટાઉન, ટોલ, થ્રુ અને ધ। ત્યાર પછી બીજો અક્ષર છે એસ। તો તેના ઉપરથી કયા શબ્દો આપેલા છે તે જોઈએ। તો તે શબ્દો છે સ્મોલ, સન, સોલ્વિંગ, સો, સ્ટોપ, સાઇટ। ત્રીજો અક્ષર છે એફ। તો એફ પરથી કવિતામાં આવેલા શબ્દો છે ફોલો, ફૂટપ્રિન્ટ્સ અને ફોરેસ્ટ। ચોથો અક્ષર છે એ। તો એ ઉપરથી કવિતામાં વપરાયેલા શબ્દો છે એ, ઓલ, એન્ડ, અવે, એટ। ત્યાર પછીની એક્ટિવિટી છે રાઇટ ધ એન્ટોનિયમ્સ ઇન ધ પ્લેસ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ। એટલે કે વાક્યની અંદર જે અક્ષર નીચે લીટી કરવામાં આવી છે તેના બદલે તેનો વિરોધી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો। તો તેમાં પહેલું વાક્ય છે ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન। તો તેમાં બિગ શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે, તો આપણે તેનો વિરોધી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખીશું। તો તેનો જવાબ જોઈએ, ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન। તો તેમાં સ્મોલ શબ્દ છે એ બિગ શબ્દનો એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી શબ્દ છે। બીજું વાક્ય છે વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો શોર્ટ। તો અહીં આપણે શોર્ટ શબ્દનો વિરોધી શબ્દ ગોતી અને લખવાનો છે। તો તેમાં જવાબ છે વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ। એટલે કે ટોલ શબ્દ છે એ શોર્ટ શબ્દનો વિરોધી શબ્દ છે। ત્રીજું વાક્ય છે ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે। જેમાં નાઇટ શબ્દનો આપણે વિરોધી શબ્દ આપી અને વાક્ય ફરીથી બનાવવાનું છે। તો તેનો જવાબ છે ઇન ધ ડે
ઇટ વુડ ગો અવે, જેમાં ડે શબ્દ છે એ નાઇટ શબ્દનો વિરોધી શબ્દ છે. ચોથું સેન્ટેન્સ છે હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ હોટ, જેમાં હોટ શબ્દનો આપણે વિરોધી શબ્દ આપી અને વાક્ય ફરીથી લખવાનું છે. તો તેમાં તેનો જવાબ છે હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ, જેમાં કોલ્ડ શબ્દ છે એ હોટ શબ્દનો વિરોધી શબ્દ છે. પાંચમું સેન્ટેન્સ છે હી વુડ નેવર સ્ટાર્ટ અનટિલ, તો અહીં સ્ટાર્ટ શબ્દનો આપણે વિરોધી શબ્દ આપવાનો છે. તો વિરોધી શબ્દ આપીને વાક્ય બનશે હી વુડ નેવર સ્ટોપ અનટિલ, જેમાં સ્ટાર્ટ શબ્દનો વિરોધી શબ્દ સ્ટોપ છે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો તેમાં પહેલો સવાલ છે હુ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન, તો તેનો જવાબ છે અ માઉસ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન. બીજો સવાલ છે વોટ ડઝ ધ માઉસ વેર ઓન ઇટ્સ હેડ, તો તેનો જવાબ છે ધ માઉસ વેર્સ અ હેટ ઓન ઇટ્સ હેડ. ત્રીજો સવાલ છે વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ્સ, તો તેનો જવાબ છે ધ માઉસ યુઝસ અ મેગ્નિફાઇંગ ગ્લાસ ટુ સોલ્વ પઝલ્સ. ચોથો સવાલ છે વેન ડઝ ધ માઉસ ગો અવે, તો તેનો જવાબ છે ધ માઉસ ગોઝ અવે ડે એન્ડ નાઇટ. ત્યાર પછીની એક્ટિવિટી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તા ધ્યાનથી સાંભળો. તો વાર્તાનું નામ છે રામન ધ ડિટેક્ટિવ, એટલે કે રામન એક જાસૂસ. તો વાર્તા કંઈક આ પ્રમાણે છે હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. Once he was passing through a forest. On the way, he was stopped by a merchant. તો તેનું ગુજરાતી થશે શું તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે? તેનાલી રામન રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં એક શાણો અને વિનોદી સલાહકાર હતો. એકવાર તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક વેપારીએ અટકાવ્યો. The merchant asked, I am looking for my camel, which has strayed away. Did you see it passing by? વેપારીએ પૂછ્યું, હું મારા ઊંટને શોધી રહ્યો છું જે ભટકી ગયો છે. તમે તેને પસાર થતો જોયો? રામન asked back, had the camel hurts its leg? એટલે કે રામને પૂછ્યું, શું ઊંટને પગમાં ઈજા થઈ હતી? Oh yes, that means you have seen my camel, said the merchant. એટલે કે ઓહ હા, એનો અર્થ એ કે તમે મારા ઊંટને જોયો છે, વેપારીએ કહ્યું. રામન said, only its footprints. Look, you can see footprints of animal with 3 legs. એટલે કે રામને કહ્યું, માત્ર તેના પગના નિશાન જુઓ, તમે 3 પગવાળા પ્રાણીના પગના નિશાન જોઈ શકો છો. The merchant looked at the footprints with surprise. વેપારીએ આશ્ચર્યથી પગના નિશાન તરફ જોયું. રામન said, it was dragging one leg because it was hurt in its leg. રામને કહ્યું, તે એક પગ ખેંચી રહ્યો હતો કારણ કે તેના પગમાં ઈજા થઈ હતી. રામન asked the merchant, was it blind in the right eye? વેપારીને રામને પૂછ્યું, શું તે જમણી આંખે અંધ હતો? Yes, yes, said the merchant eagerly. હા, હા, વેપારીએ ઉત્સુકતાથી કહ્યું. રામન asked, was it loaded with wheat on one side and sugar on another? રામને પૂછ્યું, શું એક બાજુ ઘઉં અને બીજી બાજુ ખાંડ લાદેલી હતી? The merchant replied, yes, you are right. વેપારીએ જવાબ આપ્યો, હા, તમે સાચા છો. The merchant exclaimed, so you have seen my camel. વેપારીએ કહ્યું, તો તમે મારો ઊંટ જોયો છે. રામન looked upset and said, no, I haven't. રામન દુઃખી દેખાતો હતો. એને કહ્યું, ના, મેં નથી જોયો. The merchant replied, but you have given the exact description of my camel. વેપારીએ જવાબ આપ્યો, પણ તમે મારા ઊંટનું ચોક્કસ વર્ણન કર્યું છે. રામન said, I saw
નો કેમલ. રામને કહ્યું, મેં ઊંટ જોયો નથી. રામન explained, do you see those plants lined up on both the sides of this path? You can see the plants on the left have remained untouched, so the animal could see with only one eye. રામને ખુલાસો કર્યો, તમે આ રસ્તાની બંને બાજુએ આ છોડો જોયા છે? તમે જોઈ શકો છો કે ડાબી બાજુના છોડ અસ્પૃશ્ય રહી ગયા છે, તેથી પ્રાણી માત્ર એક આંખથી જોઈ શકે છે. He added, look down. You can see ants lined up on this side, which means the animal was loaded with a sugar bag on this side. The bag had a hole which allowed the sugar to fall off. તેણે ઉમેર્યું, નીચે જુઓ. તમે આ બાજુ કીડીઓને લાઇનમાં જોઈ શકો છો, જેનો અર્થ છે કે પ્રાણી પર આ બાજુ ખાંડની થેલી મૂકેલી હતી. થેલીમાં એક કાણું હતું જેનાથી ખાંડ નીચે પડી શકી છે. રામન continued, you can see wheat grains on the other side. The bag on this side also must have holes in it. રામને આગળ કહ્યું, તમે બીજી બાજુ ઘઉંના દાણા જોઈ શકો છો. આ બાજુની થેલીમાં પણ કાણા હોવા જોઈએ. Merchant said, I can see everything you showed me, but still doesn't see my camel. વેપારીએ કહ્યું, તમે જે બતાવ્યું તે બધું હું જોઈ શકું છું, પણ હજી સુધી મારો ઊંટ નથી દેખાતો. રામન said, follow this trail and soon you will catch up with your animal. The merchant took this advice and followed the trail. રામને કહ્યું, આ પગેરું અનુસરો અને ટૂંક સમયમાં તમે તમારા પ્રાણીને પકડી શકશો. વેપારીએ આ સલાહ લીધી અને પગેરું અનુસર્યું. Soon he caught up with his animal limping alone. ટૂંક સમયમાં જ તેણે તેનું લંગડાતું પ્રાણી પકડી લીધું. રાજા, the merchant shouted in happiness and ran to his camel. રાજા, વેપારીએ ખુશીમાં બૂમ પાડી અને તેના ઊંટ પાસે દોડી ગયો. ત્યાર પછીની એક્ટિવિટી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો તેમાં પહેલો સવાલ છે હુ મેટ તેનાલી રામન ઓન ધ ફોરેસ્ટ પાથ. તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે એ અ મર્ચન્ટ. બીજો સવાલ છે ધ તેનાલી રામન ન્યૂ that the camel's leg was hurt looking at its. તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ બી footprints on the ground. ત્રીજો સવાલ છે what was the camel doing when the merchant found it. તો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ સી limping. ચોથો સવાલ છે the camel had eaten leaves only from one side because it had. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ બી અ બ્લાઇન્ડ આઈ. પાંચમો સવાલ છે વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ. તો સાચો વિકલ્પ છે વિકલ્પ એ શાઉટેડ ઇન હેપીનેસ. પછીની એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ફ્રેઝિસ ફ્રોમ ધ સ્ટોરી. તો મિત્રો અહીંયા આપણને વાર્તાને લગતી કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તો તે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો તેમાં પહેલી છે ધ મર્ચન્ટ્સ ખાલી જગ્યા વોઝ મિસિંગ. તો તેમાં જવાબ આવશે કેમલ. બીજી ખાલી જગ્યા છે ધ તેનાલી રામન હેડ ઓનલી સીન ધ ખાલી જગ્યા લેફ્ટ બાય ધ એનિમલ. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ફૂટપ્રિન્ટ્સ. ત્રીજી ખાલી જગ્યા છે ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન ખાલી જગ્યા આઈ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે રાઇટ. ચોથી ખાલી જગ્યા છે ધ કેમલ વોઝ લોડેડ વિથ ખાલી જગ્યા ઓન વન સાઇડ એન્ડ ખાલી જગ્યા ઓન ધ અધર સાઇડ. તો પહેલી ખાલી જગ્યામાં શબ્દ આવશે શુગર બેગ અને બીજી ખાલી જગ્યામાં શબ્દ આવશે વ્હીટ બેગ. પાંચમી ખાલી જગ્યા છે ધ મર્ચન્ટ કોટ અપ વિથ હિઝ ખાલી જગ્યા એન્ડ કોલ્ડ આઉટ ઇટ્સ નેમ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે એનિમલ અથવા કેમલ.